હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે રથયાત્રા નિમિત્તે જગજીવન બાપુના આશ્રમે આવી ગયા છે, જે 3 દિવસ માટે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ ચોથા દિવસે રથયાત્રા નીકળવાની હોવાથી ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો અત્યારે આશ્રમની અંદર કેટલી પ્રકારનો શણગાર કર્યો. તો ચાલો આપણે અંદર જઈ તમને દર્શન કરાવીશ. સૌથી પહેલાં તો મંદિર તમે જુઓ, જે હાલમાં નવું બન્યું છે અને આજે એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે અને બાપુનો જન્મદિવસ પણ છે છઠને દિવસે. તો દર વર્ષે માગસર સુદ છઠને દિવસે રથયાત્રા નીકળે છે અને પાંચમના દિવસે ગામે ગામથી પાલખીઓ આવે છે. તો આવતીકાલે પાલખીઓ પણ આવશે ગામે ગામથી. તો એ કાલે આપણે વિડીયો બનાવશું, પણ અત્યારે તમે ખાલી શણગાર જોઈ લ્યો. આખા ગામની અંદર તમને આ પ્રકારનો શણગાર જોવા મળશે. કોઈ પણ એરિયા જાઓ છો તો પણ આટલો જ. અને આજે બીજો દિવસ છે અને બહાર ભીડ પણ બહુ જ જોવા મળી છે. ઓછામાં ઓછી 70-80 હજાર જેવી પબ્લિક હશે બહાર, અને હું તો કહું વધારે હશે. અને કાલે 1.5 થી 2 લાખ જેવી પબ્લિક થવાની શક્યતા પણ છે. તો જોઈ શકો છો તમામ પ્રકારની સિરીઝ અહીં ગોઠવવામાં આવી છે અને ગુરુદત્ત ભગવાન તેમજ જગજીવન બાપુનો ચિત્ર પર સિરીઝથી બનાવવામાં આવ્યું છે. આ જગજીવન બાપુનું ચિત્ર છે, તમે જોઈ શકો છો. તેમજ દીવડા, ગુલાબ. આખા ગામની અંદર તમે કોઈ પણ જગ્યાએ જશો તો તમને આ પ્રકારની સિરીઝ જોવા મળશે. અને આ મંદિર છે જેનું ઘુમ્મટથી માંડીને નીચે સુધી એકદમ તમને સિરીઝ લાઇટ જોવા મળશે. આપણે પહેલાં બેક સાઈડથી જોયું, હવે ફ્રન્ટથી જોઈએ, એટલે કે સાઈડમાંથી જોઈએ. ફ્રન્ટ તો તમને પહેલાં જ બતાવી દીધું છે. આખા મંદિરમાં એટલી ઝીણો શણગાર કર્યો છે ને કે તમે એકવાર તમે આવ્યા હોય ને તો તમને શું વાત કરું. હવે જાણે તમે સ્વર્ગમાં આવી ગયા હોય ને એવું. આ રથ છે જેમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને સિરીઝથી રથ બનાવેલો છે સારથી સાથે, તમે જોઈ શકો છો. તેમજ આ કુંભ છે જેમાંથી પાણી છલકાઈને નીચે જઈ રહ્યું છે અને કુંડામાં એક જઈ રહ્યું છે, એવી રીતનું બતાવે છે. આ બધા કુંભ, આવા કુંભ પણ કેટલી જગ્યાએ મૂકેલા છે, તમે જોઈ શકો છો. ક્યાંક ભાલુ મૂકેલા છે અને હમણાં બહાર સિંહ પણ મૂકેલા છે. ત્યાં પણ જઈને હું તમને દેખાડીશ, જેનો અવાજ પણ તમે સાંભળજો કરતો. અને આખા મંદિરનું તમને વ્યૂ દેખાડું તો આ મંદિરનું ગેટ છે, કમ્પાઉન્ડ છે. હવે આપણે આવી ગયા છે સિંહની નજીક. સિંહ અને વાઘ. પહેલા વાઘ જોયો, હવે સિંહ જોયો. જ્યાં બાળકો પણ સેલ્ફી લેવા ઊભા છે. આ પ્રકારની લાઇટો તમને જોવા મળશે બહાર. બધી જગ્યાએ આ પ્રકારની લાઇટ જોવા મળશે. અને પબ્લિક તો તમે વાત પૂછોમાં. અને હજી કાલે તો બહુ પબ્લિક થશે. અને આખા ગામની અંદર તો કોઈ દુકાનો છે, કોઈ નાસ્તાની દુકાનો છે, સગડોળ છે. સગડોળ કેટલી પ્રકારના છે. અને તમે એકવાર આવો તો તમને અંદાજ આવે કે આ મેળો કઈ પ્રકારનો છે. ગુજરાતનો નંબર 1 મેળો કહી શકાય એવો મેળો થાય છે અહીં, જે માગસર સુદ છઠના દિવસે થાય છે. પાંચમના દિવસે પાલખીઓ આવે છે. પણ આ વર્ષે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 4 દિવસ માટે, 3 દિવસ માટે પ્રાણ પ્રતિષ્ઠા